અંકલેશ્વર પાસવાનગરમાં પરિવારના બેડરૂમનો દરવાજો બંધ કરી તસ્કરો ચોરીને અંજામ આપ્યો હતો. વહેલી સવારે 6 વાગ્યા બાદ તસ્કરો ઘરમાં પ્રવેશ કર્યો હતો. પરિવારના મોભી ચાલી જતા ચોરીના આટાફેરા જોતા જ તસ્કરો ભાગી છૂટ્યા હતા. તસ્કરોએ ઘરમાં અગત્યના દસ્તાવેજો સાથે બેગ અંદાજે 70,000 રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર શહેરમાં હાંસોટ રોડ પર આવેલા પાસવનગર ખાતે રહેતા પ્રજ્ઞેશભાઈ રાણા રાત્રિના પરિવાર સાથે સૂતા હતા. દરમિયાન વહેલી સવારે 6 વાગ્યા બાદ પ્રજ્ઞેશભાઈ રાણાની પત્ની મીનાક્ષીબેન રાણા જાગી જતા તેઓ નીચેના ઘરમાં બેટરીના પ્રકાશ પર આટાફેરા કોઈ મારી રહ્યું હોવાનું નજરે પડતા પ્રજ્ઞેશભાઈને ઉઠાડી પોતાના પુત્ર હોવાનું પૂછતા તે ન હોવાનું જણાતા તેઓ નીચે સૂતેલા માતાને જગાડતા જ અવાજ સાંભળી તસ્કરો ભાગી છૂટ્યા હતા. તસ્કરોએ ચોરીને અંજામ આપતા પૂર્વે ઉપરના રૂમને બહારથી બંધ કરી દીધું હતું, જે નીચેથી બા ઉપર આવી ખોલ્યું હતું. પણ દરવાજો ખુલતા જ પ્રજ્ઞેશભાઈ અને તેમના પુત્ર તસ્કરો પાછળ દોડ્યા હતા. જોકે તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા હતા. દરમિયાન તસ્કરોએ ઘરમાં રહેલ તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના અને અંદાજે 70,000 રોકડ તેમજ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથેની બેગ ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે પ્રજ્ઞેશભાઈ રાણા દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી પ્રાથમિક વિગતો પરિવાર પાસેથી મેળવી આ અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. જોકે સાંજ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. આજે મારા ઘરમાં ચોરી થઈ છે. સવારે લગભગ 6:10 જેવી હું ઉપરથી નાહીને પછી મારા કપડાં બી નીચે નાખતી હતી ત્યારે મેં જોયું કે એક ભાઈ ઘરમાં ફરે છે. તો પછી મને થયું કે મારો છોકરો ફર્સ્ટમાં જવાનો છે, કદાચ તે ઉતર્યો હશે. મેં મારા હસબન્ડને પૂછ્યું કે અક્ષિત નીચે ઉતરો છે? તો એમને ના પાડી કે ના મીનાક્ષી, અક્ષિત તો આગળ ઊંઘે છે, તું જો કોણ છે. ઘરમાં ટોટલ અંધારું હતું. રૂમમાં ખાલી ટોર્ચ લાઇટ ચાલતી હતી મોબાઈલની. એ મેં અછડતા જોયું કે કોઈક ફરે છે ઘરમાં. એટલે પછી મેં મારા સાસુ નીચે ઊંઘે છે એમને મેં બૂમ પાડી કે મમ્મી જુઓ તો ઘરમાં કોણ છે. એમને એમ કે મારા હસબન્ડ નીચે ઉતર્યા છે તે છે એમ. પછી કે ના, મેં કહ્યું એ તો ઉપર છે, તમે જુઓ પહેલાં કોણ છે. અને સૌથી પહેલી અગત્યની વાત તો એ હતી કે એ લોકો ચોરી કરતા પહેલાં અમે ઉપર જ્યાં ઊંઘીએ છીએ ત્યાં આવીને અમારા રૂમનો બહારથી લોક કરી ગયા. એટલે જેથી અમને જાણ થઈ કે આવું કંઈક થયું છે તો અમારાથી નીચે ફટાફટ દોડીને આવી પણ નહીં શકાયું, કેમ કે અમને અંદરથી પૂરી દીધેલા હતા. પછી મારા નીચેનો દરવાજો મેં બૂમાબૂમ કરી એટલે ભાઈ ભાગી ગયા અને પછી મારા સાસુ ધીમા રહીને દાદર ચડીને ઉપર આવ્યા અને પછી અમને આગળ ખોલીને પછી અમને બહાર કાઢ્યા. પછી મારા હસબન્ડ ને મારો છોકરો એમની પાછળ દોડ્યા, ત્યાં સુધીમાં તે ભાઈ લોકો ભાગી ગયા હતા. એ અંદાજે સર એક તો મેઇન તો અગત્યનું છે, બધા અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની બેગ ગઈ છે અને 50,000 થી 70,000 જેવી રોકડ રકમ ગઈ છે અને થોડું સોનું ગયું છે. હા, સવારે જ પછી એ લોકો અર્લી મોર્નિંગ પોલીસ સ્ટેશને પણ જાણ કરી આવ્યા છે. હા, પોલીસ ભાઈ આવ્યા છે અને તપાસ બધી કરીને ગયા છે.